બાલાજી વેફરના કાગળિયાનો દેશી જુગાડ આગળ આવશે વિડીયોમાં। તો કેટલા દિવસ પછી આવું વાતાવરણ આવ્યું છે મિત્રો, અને 3-4 યુટ્યુબર મોટા આવવાના છે, તો બ્લોગમાં બનાવી લેજો। થાર નીકળી છે, ડ્રીમ છે આપણો। આ ભાઈ બન કહે છે કે રૂપિયા સેન્ડ કરવા, એવું કહે છે। કેમ કરવાનું? મોકલી જાઓ ડ્રીમ પૂરું થઈ જાય। ડ્રીમ પૂરું એવું મને એવું લાગે, આવું અત્યારે આપણે બ્લોગમાં એવું ન ચડાવાય તો કેમ કરીશું મિત્રો? આપણે બ્લોગર છે જેપી, તમારા આઈડી નામ શું છે? જેપી એમ કરીને કાંઈક નામ છે, 20K છે ફોલોવર્સ। સબસ્ક્રાઈબ પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દઈએ મિત્રો। આપણી જે મોટા યુટ્યુબર છે, આ તમને ક્યારેય નહીં દેખાણો હોય આપણી ચેનલમાં। આ છે કલાકાર, આનો વ્લોગ તમે જોયો છો ઉમેશ પરમાર સાથે મુલાકાત। ભાઈ છે, ભાઈ બન છે, એનો મિત્ર છે, એ ઓલો તબલા વગાડે અને આ ગીત ગાયો એવું છે મિત્રો। એના તબલા વાગતા હોય ને પછી આ ગાવા મળે। આ દેવર ખવડના ફેન છે, આ ભાઈ ને હા ભાઈ દેવર ખવડના છે મિત્રો। એનું નામ છે નિક્સ તલોત્રા, એની ચેનલ છે, એને 1000 સબસ્ક્રાઈબ છે। આપણા જ ઓછા છે, કેમ કરીશું મિત્રો? તમે સબસ્ક્રાઈબ નથી કરતા, નથી કર્યું મને ખબર છે, તો સબસ્ક્રાઈબ કરી દો, ઓલ બેલ કે દબાવો, જેથી અમારા વિડીયો તમને મળતા રહે। ભેગા થઈ ગયા છે, જોઈ કાંઈક નવીન થાય એવું લાગી રહ્યું છે મને। રનિંગ કરવા નીકળ્યું કૂતરું હતા। આજ આપણે કેટલું હાલવાનું છે એ નક્કી નથી, હાલા જાય છે મિત્રો, જોઈ કેટલે પૂજી છે હાલી। અને આ જો મિત્રો કંઈક છે કાર્યક્રમ છે, શું છે? સાંસ્કૃતિક પ્રદર્શન ગઢડા। તો મિત્રો સાંસ્કૃતિક પ્રદર્શનનો કાર્યક્રમ રાખેલો છે ગઢડા, તમે બધા અવશ્ય જાજો ત્યાં જોવા। આપણે ટાઈમ રહે તો જાશું, બ્લોગ ઉતારશું, ન ટાઈમ રહે તો નહીં જાય મિત્રો। તો બીજું શું, હવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ। મને કઈ મિત્રો ઓલા બહુ ફૂલ હાલી રહ્યા છે, અમે જો ધીમે છે, અને એ જો એ ક્યાં છે પહોંચી જશે, અને પાછળથી થોડીક સ્પીડ વધે, એટલે સ્પીડ વધે। હા તો અમારી સ્પીડ થોડીક વધી ગઈ છે હવે થોડીક। વરસાદ આવ્યો મિત્રો બહુ, આમ જો હાલ જો તમે, આવો હાલ છે કપાનો ને એનો હાલ જોવો હોય તો આની ચેનલમાં જઈને જોઈ લેજો। અને કપાનો વિડીયો ઉતાર્યો છે, એની વાડી છે, આપણી જ વાડી નથી મિત્રો, આપણી કોકની જે વાડીએ જઈને વિડીયો ઉતાર્યો હતો કપાનો। એવું લાગે ને ટાઈમ મળે તો પાછો જઈશું અને જોઈશું કપા કેવો છે। બાકી અત્યારે ફૂલ વરસાદ આવી ગયો છે, અને બધો કપા ફૂંકાઈ ગયો છે, અને જે પૌધા હોય ને એ નૈયાને ઉગી ગયા છે, એટલે હવે એને છે ને બિયારણ નહીં લેવાનું, એ નહીં પૌધા વાવી દેવાના, એવું થઈ ગયું। એવો વિડીયો આને મૂક્યો છે, જોઈ લેજો જરાક, અને એની ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો, અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો। તો હાલતા હાલતા મિત્રો હવે અઢી હાલવાનું નક્કી કર્યું છે, 2 કિલોમીટર ઉપર એ જે થાય છે માલપરા, ત્યાંથી પાછા જાઉં ને એટલે બીજું અઢી, એટલે થઈ જાય 5 કિલોમીટર। તો હવે 5 કિલોમીટર હાલવાનું થાય છે મિત્રો। બધા યુટ્યુબરે નક્કી કરી લીધું છે અત્યારે, હવે નક્કી કરી લીધું છે, ચેલેન્જ કર્યો છે તો હાલીને જવું જ પડશે। તો બન્યા રહીશું બ્લોગમાં, આપણે આજ નવું ગામ લઈશું માલાપરા, જોઈજો તમને કેવું લાગે છે નજારો ત્યાંનો। કેમ છો ગુજરાત એમ? તો અમે હાલતા હાલતા હવે પહોંચી ગયા છીએ 800, ખબર જ ન પડી ક્યારે હાલતા હાલતા। ઓલા જો બે વ્લોગ બનાવે છે મિત્રો, જોઈ લો, એનો વ્લોગ ચાલુ છે અને અમારો વ્લોગ ચાલુ છે મિત્રો। હાલીને આવ્યા છે સમજો, ગરમી બહુ ગરમી છે। હવે શિયાળો છે કે ઉનાળો છે ચોમાસું કંઈ ખબર નથી પડતી, ત્રણેય ઋતુ ભેગી થઈ ગઈ છે મિત્રો। સવારનો વિડીયો આપણે મૂકવાનો છે 2 દી પછી, તો જોઈ લેજો, આપણે એ બ્લોગમાં આવી જાય કેવો હવાનો નજારો છે। બાકી 800 પહોંચી ગયા છે અમે, તો અહીંયા જઈને પોરો ખાઈ લઈ બેસી। તો ફાઇનલી મિત્રો અમે પહોંચવામાં છીએ હવે માલપરા। બનાવી રહ્યું છે આપણા વ્લોગમાં, ફાઇનલી પહોંચવામાં છે 5 કિલોમીટર। હવે અઢી પહોંચી ગયા છે, બહુ અંધારું થઈ ગયું, હજી અઢી પાછો આવ્યું ને
ત્યારે ખાવ અંધારું થઈ જાય મને એવું લાગે છે મિત્રો. હવે જવું જ પડશે ઘરે, અહીંયા આવ્યા છે તો જવું જ પડશે, કેમ કરશે હવે મિત્રો. તો બન્યા રહીજો લોગમાં, પ્રોગ્રામ છે મેં હવે. મારા હાથ બહુ ધરું છે ને એટલે હું ઉતારતો જ નથી. ગિમ્બલ લાવવું પડશે હવે. બિમ્બલ મળી જતું છે 500 માં નહીં. આ જો મિત્રો એકલા એકલા ખાઈ રહ્યા છે વેફર. એકલા એકલા વેફર ખાઈ રહ્યા છે, જો એકલા એકલા ખાઈ રહ્યા છે મિત્રો વેફર. આપણે ખબર નથી. વ્લોગિંગ સ્ટાર્ટ છે બધું. મારા પર તમને પાર્ટી દેખાડી દો મિત્રો. આ તો પાછા વી આગળ હતા એટલે જો આવું છે માલપરા, જોઈ લો મિત્રો. તો અહીંથી આપણે પાછા વળી જઈએ હવે. અંદર બહુ થઈ ગયું એટલે કઈ દેખાય નહીં મિત્રો. તો અમે ખાઈ રહ્યા છીએ ક્રંચી, તમે પણ આવો ખાઓ મિત્રો. ચલો વેફર ખાઓ, મજા કરો. આવું કર સ્ક્રીન છે. આપણે ભાઈબંધની મફતની વેફર ખાઈ લીધી છે. ક્રિએટર હોવાનો ફાયદો છે મિત્રો. આ બધા ક્રિએટર હશે તોય આપણે એની વેફર ખાઈ લીધી છે મફતની. જો હવે કર. બહુ મસ્ત છે, જોવા લીધી. ચાલે ખા વેફર ખા. તો ગાઈઝ આપણને મળી ગયું છે શ્રીહરિ તરફથી આ વેફર. શ્રીહરિની બેસ્ટ નહીં, આ બાલાજીની મસ્ત જ આવે છે. શ્રીહરિની બહુ સારી આવે પણ આ બાલાજીની સારી જ આવે છે ગાઈઝ. મિત્રો આ વેફર ખાઈ લીધી છે. હવે આપણે આને નાખવાનું નથી થતું. ગુજરાતી ગમે ત્યાંથી જુગાડ ગોતે તમને ખબર છે. તો આપણે આને છે ને હવે સોલો સળગાવવાનું કામ લાગશે મિત્રો. આ વેફર ખાલી થઈ ગઈ છે, હવે આને સોલો સળગાવવાનો છે મિત્રો. જોઈ લો મિત્રો, અંધારું થઈ ગયું છે અને જો આ બધો વ્યૂઝ જો આ જે લાઇટો લાલ લાલ દેખાય એ બધી પવન શકી છે મિત્રો. આ બટન બંધ કરો મને પેલા. ટ્રાફિક જો મિત્રો, તમે ટ્રાફિક જોવો ને તો હું બંધ જ બંધ કરી દઉં. હરી રહ્યો કે નહીં? હરી રહ્યો. તો ફાઇનલી મિત્રોમાં આવી જશે હાલીને 801 અને તમે જોઈ લો આ ટ્રાફિક. દેવ દિવાળી પૂરી થઈ ગઈ છે અને બધા હવે સુરતીલાલ જાય છે અને સુરતીલાલ આવે છે. તો જોઈ લો મિત્રો પછી ટ્રાફિક જુઓ તમે. અને અંધારું ફૂલ થઈ ગયું છે. આપણે ફેસ લાઇટ ચાલુ કરી છે એટલે દેખાય, બાકી જોઈ લો અંધારું જુઓ મિત્રો, ખૂબ અંધારું થઈ ગયું છે. હવે ફાઇનલી અમે ઘરે પહોંચવામાં છે. મેં તમને કીધું હતું ને આગળ કે અંધારું થઈ જાય ઘરે પહોંચતા આપણે. અને ઓલા બધા તો દેખાતા નથી, એ બહુ આગળ વહી ગયા છે. ફાઇનલી ગામમાં પહોંચવામાં છે અને અમે પહોંચવામાં છે. તો મિત્રો જોઈ લો. હાલે એક ફ્રેન્ડ છે જે આપણે રહી ગયો તો જો એ પણ નથી દેખાતો ફ્લેશ લાઇટમાં. હવે છે દેખાણો. આવું અંધારું થઈ ગયું છે મિત્રો. અને અત્યારે ટ્રાફિક પણ બહુ છે એટલે આપણે જોઈને હાલવું પડે અહીંયા ખૂણામાં. કેમ કે દેવ દિવાળી પૂરી થઈ એટલે હવે બધા સુરતવાળા જે આવ્યા છે ને હવે પાછા સુરત જાય બધા. આવા જ વિડીયો જોવા માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળશું નવા વ્લોગમાં. તબ તક કે લે જય મહાકાલ.